અને હવે વાત કરીશું અંબાલાલની મોટી આગાહીની। ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી અને આ વાત કરી છે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટું અનુમાન લગાવ્યું છે। लगभग अरबी समुद्र में आ सिस्टम बनवा जई रही है और आ सिस्टम डीप डिप्रेशन सुधी में जवानी शक्यता रहे छे और त्यारबाद धीरे धीरे आ सिस्टम केरल से कर्नाटक सुधी भारे वरसाद करशे और धीरे धीरे त्यामांथी कन्वर्ट थता लो प्रेशर बनशे और मुंबई महाराष्ट्र भागों पर भारे वरसाद लाववानी शक्यता रहेशे। आगळ लो प्रेशरनी गतिविधिथी गुजरातना केटलाक भागोमां साइक्लोनिक सर्क्युलेशन सर्जावानी पण शक्यता रहे छे। तो अंबालालना मते बे वरसादी सिस्टम 4 दिवस बाद 10 દિવસ સુધી ગુજરાતની ધરતી પર તે છલકાશે એટલે કે એ પ્રકારનો વરસાદ થશે કે નદીઓ છલકાશે, આ સાથે જ પાણી પણ જોવા મળશે એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે। 25મી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ બનશે, त्यानी असर पण लगभग गुजरात तरफ थशे। गुजरातना भागोमां तारीख 4 बाद 25 થી 30 में पण भारे वरसाद थवानी शक्यता छे। केटलाक भागोमां भारे वरसाद थवानी शक्यता छे एटले वरसाद गयो नथी। तारीख 23 पछी पर्वताकारनो मेघ ज्यां चढ़े त्यां पड़े अने जे जगह पड़े ते जगह भारे वरसाद थवानी शक्यता रहेशे। एटले आ सिस्टम जे मजबूत छे ए 1 तारीख अरबी समुद्रनी तारीख 20 થી 25 અને બંગાળ ઉપસાગરની તારીખ 25 થી 30 में आ बे मजबूत सिस्टमना कारणे गुजरातमां भारे अति भारे क्यांक हळवो क्यांक सारो क्यांक मध्यम वरसाद थवानी शक्यता रहेशे। तो आ वरसाद क्यां अने केवो पड़शे तेनी आगाही पण अंबालाले करी छे। क्यांक भारे क्यांक हळवो क्यांक वधु वरसाद लावी शके छे, परंतु दक्षिण गुजरातना भागोमां भारेथी अति भारे वरसाद थवानी शक्यता अरबी समुद्रनी शाखा અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહેશે। તો અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ એક મોટી આગાહી કરી છે, સાંભળો। ઉત્તર ગુજરાતમાં તારીખ 20 થી 25 માં ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે। અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં लगभग 25 इंच जेवो वरसाद थवानी शक्यता रहेशे, कारण के सप्टेम्बरनी शरूआतमां पण वरसाद थशे अने 24 सप्टेम्बर पछी पण भारे वरसादी झापटा पड़वानी शक्यता रहता अमदावादमां लगभग 25 इंच के तेथी वधु वरसाद थई जवानी शक्यता रहेशे। गांधीनगरमां पण वधु वरसाद थई जवानी शक्यता रहेशे। एटले 30 सप्टेम्बर सुधी उत्तर गुजरातना केटलाक भागोमां ज्यां वरसाद ओछो छे त्यां वरसाद वधी शकવાની शक्यता रहेशे। દ્વારકામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। ભગવાન દ્વારકાધીશના દર્શને આવેલા ભક્તો ભીંજાઈ ગયા છે। વરસાદ વચ્ચે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા। ધીમી ધારે વરસાદથી દ્વારકા શહેરના રોડ રસ્તા પણ ભીના થયા। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોડી ગામમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો છે। સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો આ વિડીયો સામે આવ્યો છે। વનરાજાની દોડધામનો આ વિડીયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો છે અને રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય છવાયો છે અને ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ મચ્યો છે। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું છે। તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે। જો કે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ છે। રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું હતું। બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચઢે છે, મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। ડિસેમ્બર અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ। આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક છે અને તમામ રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓની બેઠક છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ હાજર રહેશે।
सीधा ज आपने लई जाइए हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में। मिलीमीटर होना चाहिए, तो प्लस 6% 1 जून से लेकर आज तक रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और गुजरात रीजन की बात करेंगे तो 620 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 657 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए, तो -6% डेफिशिएंट है गुजरात रीजन। और सौराष्ट्र रीजन की बात करेंगे तो 470 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 385 मिलीमीटर होना चाहिए, तो प्लस 22% नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज तक। सर, आने वाले दिनों में कोई भारी बारिश की उम्मीद है? सिस्टम बनने वाले हैं? आने वाले 5 दिनों के लिए अभी हैवी रेनफॉल की वार्निंग नहीं है और ऐसा मतलब 5 दिन के बाद कुछ डेवलपमेंट होता है तो हम लोग आगे अपडेट कर देंगे। कौन सी सिस्टम है सर अभी? आज के लिए एक नॉर्थ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज के लिए बनासकांठा और साबरकांठा के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। सर, अहमदाबाद में बारिश नहीं गिर रही, गर्मी लगने से अहमदाबाद डिस्ट्रिक्ट में रेनफॉल हो रहा है, सिटी में उतना रेनफॉल रिकॉर्ड नहीं हो रहा है। और जो सिस्टम है वो जो रेन बियरिंग सिस्टम है अभी गुजरात रीजन में डेवलप नहीं हो रहे हैं, जिसके कारण अहमदाबाद और इसके आसपास के डिस्ट्रिक्ट में रेनफॉल मतलब अभी उतना। बुलेटिन में आगे बढ़ीशुं नानकड़ा ब्रेक बाद। क्या સોપારી અને લાકડાના ટુકડામાં પણ કરે છે કોતરણી। દીપકભાઈ સોપારી લાકડા અને ચોખા સાથે પોતાના પથ્થર ઉપર મૂર્તિ કંડારવા માટે પણ છે માહેર। આણંદના બોરસદ તાલુકાના ગંગાપુરા ગામમાં દંડ પાણેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરનો અનોખો મહિમા। દાંડીયાત્રા દરમિયાન આ મંદિરથી 100 ફૂટના અંતરે આવેલા વડની જે ગાંધી બાપુએ કરી હતી આઝાદીની સભા, દધીચી ઋષિની તપસ્યાથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની છે લોકવાયકા। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે। ઓવરફ્લો થવાની માત્ર 3 મીટર જ દૂર છે। જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટર પર પહોંચી છે। પાણીની આવક ઘટતા ડેમના પહેલા 9 દરવાજા ખોલાયા હતા, જેમાંથી 4 બંધ કરી દેવાયા છે। હાલ નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે, જેમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે 1,16,408 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। गेट मार्फते 50,000 क्यूसेक पानी नदी में जाए छे। रिवरबेड पावर हाउस मार्फते 43,579 क्यूसेक पानी नदी में छोड़ाई रह्युं छे। केनाल हेड पावर हाउस मार्फते 22,829 क्यूसेक पानी केनाल में जाए छे। देश में 78માં स्वतंत्रता पर्वની ઉજવણી થઈ, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2024ના 78માં સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ઝંડો ફરકાવ્યો। આ વખતે તેમણે 1 કલાક 38 મિનિટનું ભાષણ આપ્યું। પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પરના ભાષણમાં અનેક મુદ્દા પર બોલ્યા, જેમાં મુખ્ય વિષય તરીકે 6G, UCC, વન નેશન વન ઇલેક્શન, મેડિકલ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી। પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝનને આગળ ધપાવ્યું। 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનશે તેવી ખાતરી આપી, તો આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજમાં 75,000 નવી બેઠકો બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી। આ બધામાં ખાસ વાત એ છે કે પીએમ મોદીનું અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 98 મિનિટનું ભાષણ છે। 98 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કરી પીએમ મોદીએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે। આ પહેલા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 10 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું, તો 2017માં સૌથી ઓછું 57 મિનિટનું સંબોધન કર્યું હતું। સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે। ત્યારે રાજ્યકક્ષાનું પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવાયો। કપડવંજ રોડ પર આવેલા એસઆરપી કેમ્પ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવીને સલામી આપતા જોવા મળ્યા। આ પ્રસંગે નડિયાદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું। એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂર વચ્ચે એસઆરપી ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું। સીએમએ ખુલ્લી જીપમાં બેસીને નગરજનોનું અભિવાદન ઝીલ્યું। હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। બાદમાં પોલીસ અને લોકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કરી લોકોને દંગ કર્યા। પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ રજૂ કરાઈ, વિવિધ પ્રકારની રાઇફલની એક્સરસાઇઝ કરી। રાઇફલ ડ્રીલ, નેવી પેટ્રોલિંગ, ડોગ શોએ પણ આકર્ષણ જમાવ્યું।
ધ્વજવંદન કાર્યક્રમ બાદ ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી. મહત્વનું છે કે ડાકોર, ખેડા, મહુધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે, જેને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ